पद्मासनेऽहं सारूढा झङ्कारती वीणा सदा। हे ब्रह्मवाणी ब्रह्मचारिणि ब्रह्मबाला शारदा। पद्मासने हंसारूढा। ब्रह्मा चतुर्मुखथी वहे जे वेदनो अविरत झरो। तारा विना माता सरस्वती जाणवो छे दोयलो। संसारना अज्ञान पारा वारणी तु संपदा। हे ब्रह्मवाणी ब्रह्मचारिणि ब्रह्मबाला शारदा। पद्मासने हंसारूढा। निर्गुण गोचरने सनातन विश्व अणु अणुए रहु। एतत्त्वने समजाववा विष्णु चतुर्भुजने कयुं। जे रूप अविकल तेहने दे शंख चक्र कमल गदा। हे ब्रह्मवाणी ब्रह्मचारिणि ब्रह्मबाला शारदा। पद्मासने हंसारूढा। उत्पत्तिने स्थिति प्रलय काणे एक सरखा राचता। संगीत भाषा सर्जता को दिव्यताले नाचता। जे आदिदेव महेश गाता झीलती तु सर्वदा। हे ब्रह्मवाणी ब्रह्मचारिणि ब्रह्मबाला शारदा। पद्मासने हंसारूढा झङ्कारती वीणा सदा। हे ब्रह्मवाणी ब्रह्मचारिणि ब्रह्मबाला शारदा। पद्मासने हंसारूढा। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય. જય વિંદાબેન. ओम नमो भगवते वैवस्वताय नृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओम। ઓકે, આપણે 21મો મંત્ર 20મો પણ વાંચીએ. 20મો મંત્ર. હા, જગદીશભાઈ.
બોલું છું, રિપીટ કરું. જી. અણોરણીયાન મહતો મહીયાન અણોરણીયાન મહતો મહીયા આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ આત્માસ્ય જંતો નિર્નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ તમક્રતુ પશ્યતિ વીતશોકો ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ ધાતુ પ્રસાદાન મહિમાનાત્મનઃ મહિમાનમાત્મનઃ. મહિમાનમાત્મનઃ. ઓકે, આગળનો મંત્ર કુસુમબેન. આસીનો દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ આસીનો દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ કસ્તમ મદા મદન દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. કસ્તમ મદા મદં દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. ઓકે, આ મંત્ર જોઈ રહ્યા છે ને આપણે. આત્મતત્વનું નિરૂપણ કરી રહ્યા છે યમરાજા હવે. અને આત્મતત્વનો દર્શાવવો એ સરળ નથી. અને કોઈ શબ્દને આધારે એનો નિર્દેશ કરવો એ સંભવિત નથી. અને શબ્દના પ્રયોગ વગર એનું ભાન થવું એ પણ સંભવિત નથી. એટલે શબ્દનો પ્રયોગ કરી શબ્દ થકી આપણે જેને જાણી શકીએ એનો નિષેધ કરીને જે છે એને પ્રગટ કરી દે છે. આત્મતત્વ એ શબ્દોમાં બાંધી શકાય નહીં. આપણને કોઈ કહે કે હુંને દર્શાવો, હું એટલે કોણ, હું એટલે કોણ એવું આપણને કોઈ પૂછે તો આપણે કેવી રીતે એને દર્શાવીએ? હું એટલે કોણ? તો આપણે શબ્દનો પ્રયોગ કરીએ, પણ એ શબ્દો જેને દર્શાવે છે એ બધા જ કેવા છે? મર્યાદિત અર્થને દર્શાવે. સાપેક્ષ રીતે કોઈક વસ્તુનો આધાર લઈ અને પછી દર્શાવે, પણ એનું નિરપેક્ષ નિરૂપણ સંભવિત નથી. દાખલા તરીકે આપણે બીજી વસ્તુમાં પણ જોઈ શકીએ કે ખાંડ છે એનું ગળપણ. હવે ખાંડનું ગળપણ જે છે, કોઈને પૂછે ખાંડ કેવી લાગે? કે ગળી લાગે. તો કે ગળી એટલે શું? એને શબ્દમાં તમે કહો, ગળી એટલે શું? મીઠી એટલે શું? એટલે શું કે તમે ચાખો, તમે એનો અનુભવ કરો ને પછી તમને ખબર પડશે. એટલે જે સ્વરૂપ જે છે જેનું, એને શબ્દમાં બાંધી શકાય નહીં. એટલે અહીંયા શ્રુતિ એને શબ્દ થકી દર્શાવે છે, પણ શબ્દ થકી આપણે જે અર્થને જાણીએ છીએ એ અર્થનો નિષેધ કરે છે. એ નિષેધ થાય ત્યાં વસ્તુ જે છે એ પ્રગટ થઈ જાય છે. કેમ પ્રગટ થઈ જાય છે? કારણ કે સત્ય તો છે જ. સત્ય નથી એવું તો નથી. સત્ય છે. ક્યારે છે? હંમેશા છે. સત્ય કેવું છે? જેવું છે એવું ને એવું જ છે. ખાંડમાં ગળપણ છે, ખાંડ મીઠી છે, એ કેવું છે? એ સત્ય છે. અને ક્યારે છે સત્ય? હંમેશા છે જ એ તો. એટલે આ રીતે આત્મ સ્વરૂપને દર્શાવવું શ્રુતિ કેવી રીતે દર્શાવી શકે? તો એ વિરુદ્ધ શબ્દોનો પ્રયોગ કરી અને એ દર્શાવવા માટે પ્રયત્ન કરે છે. એટલા માટે જ આગળ આપણે જોયું હતું કે અણોહો અણિયાન મહતઃ મહિયાન એ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
હવે અહીંયા ફરી પાછું જે શબ્દનો પ્રયોગ કરે છે શું કરે છે? આસીનો દૂરમ વ્રજતી. આસીનઃ દૂરમ વ્રજતી. બેઠા બેઠા જ એ દૂર જતો રહે છે. બેઠા બેઠા જ એ દૂર જતો રહે છે. અને શયાનો યાતિ સર્વતઃ. અને સૂતા સૂતા જ એ બધે જતો રહે છે. બધે જ જાણે કે બધે જ છે સૂતા સૂતા. તો હવે આ શબ્દો જે છે એનો અર્થ કેવી રીતે ગ્રહણ કરાય? એટલે આપણે આ શબ્દો દ્વારા જેને જાણીએ છીએ એ આત્મા નથી. શબ્દો થકી જેનું નિરૂપણ કરવામાં આવે એ આત્મા નથી. એટલે આસીનઃ એટલે આપણે શું સમજીએ છીએ? અત્યારે બધા કેવા છે? અત્યારે બેઠા છે. બેઠા બેઠા આપણે બહાર જતા રહ્યા. તો બેઠા બેઠા બહાર જવાય ખરું? અહીંયા તો હુંની વાત છે, મનની વાત નથી. કોની વાત છે? હુંની વાત છે. બેઠો બેઠો જ જતો રહ્યો અને સૂઈ ગયો. સૂઈ ગયો એટલે શું? શયાનઃ યાતિ સર્વતઃ. હું સૂઈ ગયો. હવે હું સૂઈ જાય તો શું હોય પછી? હું સૂઈ જાય ને હું સૂઈ શકે ખરો? પણ આપણને આ શબ્દોનો આધાર લઈ અને સત્ય ઉદ્ઘાટિત કરે છે. કે છે કે શયાનઃ યાતિ સર્વતઃ. પેલો સૂતો સૂતો જ બધે જ ફેલાઈ ગયો છે, જાણે સર્વતઃ બધે જ જતો રહ્યો છે. હવે એને સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ આપણે? તો હું જે છે એ ક્યારે નથી. હું ક્યારે નથી? જાગ્રત અવસ્થામાં હું છું. સ્વપ્ન અવસ્થામાં હું છું કે નહીં? હું છું. સુષુપ્તિમાં હું છું. બધી જ અવસ્થામાં હું છું. હું ક્યારેય નથી એવું નથી. હવે આને ઉદાહરણ દ્વારા જોઈએ તો સૂર્યનો પ્રકાશ. સૂર્યનો પ્રકાશ સર્વત્ર દિવસના સૂર્યનો પ્રકાશ સર્વત્ર આપણે જોઈ શકીએ છીએ. બરાબર ને? સૂર્યનો પ્રકાશ સમાન રીતે સર્વને પ્રકાશિત કરે છે. પણ આપણે જ્યારે અરીસો મૂકીએ એની સામે અને અરીસાનો પ્રકાશ કોઈક જગ્યાએ પડે, અરીસામાં પ્રતિબિંબિત થયો પ્રકાશ અને એ પ્રતિબિંબિત થયેલો પ્રકાશ કોઈક દિવાલ ઉપર પાડીએ, કોઈક દિવાલ ઉપર પાડીએ તો ત્યાં દેખાય છે કે નહીં? હવે ત્યાં સૂર્યનો પ્રકાશ છે કે નહીં? દિવાલ ઉપર સૂર્યનો પ્રકાશ તો છે જ ઓલરેડી. પણ આ અરીસાને આધારે આપણે જે પ્રકાશ પાડ્યો એ પણ દેખાય છે કે નહીં? એ પણ દેખાય છે. એટલે એકને સામાન્ય પ્રકાશ કહી શકીએ અને બીજો છે એ વિશેષ પ્રકાશ. બીજો છે કેવો છે? વિશેષ પ્રકાશ. એ વિશેષ પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન થયો છે? અરીસાની મદદથી. એ અરીસો જે છે એણે એ સામર્થ્ય કોની પાસેથી મેળવ્યું પ્રકાશિત કરવાનું? સૂર્ય પાસેથી જ મેળવ્યું છે. બરાબર ને? એ સૂર્યનો પ્રકાશ એણે ગ્રહણ કર્યો અને એની જે ઉપાધિ છે, અરીસો જે લીસી સપાટી છે એની એ ઉપાધિ છે, અને ઉપાધિને કારણે એના ધર્મને કારણે ફરી પાછો એ દિવાલ ઉપર શું કરે છે? દિવાલને પ્રકાશિત કરે છે. એટલે દિવાલ જે પ્રકાશિત થઈ ત્યાં સામાન્ય પ્રકાશ છે અને વિશેષ પ્રકાશ બંને છે. પણ એ વિશેષ પ્રકાશ જે છે એ શેને કારણે ઊભો થયો છે? એ અરીસાને કારણે ઊભો થયો છે. એ જ રીતે આત્મ ચૈતન્ય સર્વત્ર છે જ, સમાન રૂપે છે, સર્વ અવસ્થાઓમાં સમાન રૂપે છે. અને કેવી રીતે ખબર પડે? તો કે સુષુપ્તિ અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપ હું છું કે નહીં? સુષુપ્તિ અવસ્થામાં ચૈતન્ય સ્વરૂપ હું છું અને એ જ ચૈતન્ય સ્વરૂપ હું જાગ્રત અવસ્થામાં અને સ્વપ્ન અવસ્થામાં પણ છે જ. એટલે એ સામાન્ય ચૈતન્ય છે
એ તો બંને અવસ્થાઓમાં છે જ. બંને અવસ્થા કરતાં પણ ત્રણેય અવસ્થાઓમાં તો છે જ. પણ વિશેષ ચૈતન્ય કેવી રીતે આવે છે? તો આત્મ સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ જે છે એ જ પ્રતિબિંબિત થાય છે. ક્યાં? અંતઃકરણમાં, મનમાં એ પ્રતિબિંબિત થાય છે. અને પ્રતિબિંબિત થયેલું અંતઃકરણ જે છે ત્યાં એ બીજાને પણ એ શું કરે છે? એને પણ પ્રકાશિત કરે છે. શેને પ્રકાશિત કરે છે? તો કે આ જે મન જે છે એ મન ઇન્દ્રિયો દ્વારા બહારની વસ્તુઓને પ્રકાશિત કરે છે. એટલે જ્યારે હું કહું કે આ શું છે, તો કે આ જે છે માઉસ છે. આ શું છે? તો કે આ પેન છે. આ શું છે? તો કે આ પુસ્તક છે. તો એમાં આ પુસ્તક છે, આ પેન છે, આ માઉસ છે, એમાં કોમન શું છે? કોમન શું છે? સામાન્ય શું છે? સામાન્ય છે આ છે. બરાબર? આ છે એ સામાન્ય છે અને એ સર્વત્ર આ છે એ તો કેવું છે? સામાન્ય છે. બરાબર? એ છે તો સર્વ રૂપમાં પ્રગટ થાય છે. બરાબર ને? સર્વ રૂપમાં એ સામાન્ય ચૈતન્ય આપણે કહીએ, સર્વ રૂપમાં એ આપણે શું કહીએ કે છે એ તો પ્રગટ થાય છે, સામાન્ય ચૈતન્ય. પણ વિશેષ ચૈતન્ય જે છે એ કઈ રીતે પ્રગટ થાય છે? એ અંતઃકરણ રૂપી ઉપાધિ દ્વારા ઇન્દ્રિય આ વિષયને ગ્રહણ કરે છે અને એ વિષય ગ્રહણ થયો અને મનમાં એને આધારે વૃત્તિ ઉત્પન્ન થઈ. ખ્યાલ આવે છે? રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ. જેવું રૂપ હોય સામે એ પ્રકારનું વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય છે. એ શું કહેવાય? વિશેષ ચૈતન્ય. હવે અહીંયા સામાન્ય ચૈતન્ય છે કે નહીં? અહીંયા આ વસ્તુ છે ત્યાં સામાન્ય ચૈતન્ય છે કે નહીં? આ છે, આ પેન છે, તો આ છે એમાં સામાન્ય ચૈતન્ય ત્યાં છે રૂપે પ્રગટ થાય છે. બરાબર? છે રૂપે બધું જ પ્રગટ થાય છે. એટલે સામાન્ય ચૈતન્ય છે. કેવી રીતે ખબર પડી? હું કહું છું, હું જાણું છું આ પેન છે. હું જાણું છું આ પેન છે. તો એ હું જાણું છું એ ચેતનતા વગર કહી શકે ખરા? ચૈતન્ય ના હોય તો કહી શકે? ના કહી શકે. એટલે આ છે એની પાછળ જે સત અને ચિત્ત બંને આસ્પેક્ટ જે છે કોમન એ આવી જાય. પણ જે રૂપ આકાર જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ કેવું છે? વિશેષ ચૈતન્ય છે. શું છે? વિશેષ ચૈતન્ય. અને વિશેષ ચૈતન્ય કઈ અવસ્થામાં પ્રગટ થાય છે? જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં? કઈ અવસ્થામાં પ્રગટ થાય છે? જાગ્રત અવસ્થામાં એ પ્રગટ થાય છે. અને સ્વપ્નમાં? સ્વપ્નમાં નથી પ્રગટ થતું. સ્વપ્નમાં પણ મન જ્યાં છે, મન જ્યાં હોય ત્યાં એ તો વૃત્તિ તો ઉત્પન્ન થાય છે જ. બરાબર ને? એટલે એ જે વિશેષ ચૈતન્ય આપણે જ્યાં કહીએ છીએ ત્યાં શું છે? જ્યાં મન છે એને આધારે પેલી વૃત્તિ ઉત્પન્ન થઈ અને એને પ્રકાશિત કરે છે અને એનું એ વસ્તુનું ભાન થયું. એટલે શું કહેવાય? એ વિશેષ ચૈતન્ય ત્યાં છે. પણ સામાન્ય ચૈતન્ય છે કે નહીં? સામાન્ય ચૈતન્ય, સામાન્ય એને શું કહેવાય? ચૈતન્ય એટલે આપણે આ છે. તો આ છે કેવી રીતે ખબર પડી? હું વગર આને ઉજાડનાર કોણ હોય? એટલે જ્યાં પણ સામાન્ય ચૈતન્ય કહીએ ત્યાં હું આવી જ જાય.
પણ આ વસ્તુને પ્રગટ થાય છે. પણ પ્રગટ થાય છે કેવી રીતે થાય છે? આ છે, પણ આ પેન છે. તો પેન જે છે કે વિષય જે થયો હતો એ આવ્યો, એ શું છે? વિશેષ ચૈતન્ય. એ વિશેષ ચૈતન્ય કઈ રીતે પ્રગટ થાય છે? અંતઃકરણ. અને અંતઃકરણ એ કેવી રીતે પ્રગટ થયું? તો કે ઇન્દ્રિયો દ્વારા આ જે છે વિષયના સંપર્કમાં આવે, એ જાગ્રત અવસ્થામાં. પણ સ્વપ્ન અવસ્થામાં શું થાય છે? એના જ સંસ્કારોને આધારે પ્રગટ થાય છે. પણ એ જે સ્વપ્ન સૃષ્ટિ છે ત્યાં પણ શું છે? આ જ પ્રકારનો વ્યવહાર થાય છે. જ્યારે આપણે સ્વપ્નમાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે સ્વપ્નમાં એ જોયું એ બધું જ મનમાંથી પ્રગટ થયું છે. ખરેખર બહાર કશું એવું છે નહીં. પણ સ્વપ્ન અવસ્થામાં શું અનુભવ છે? સ્વપ્ન અવસ્થામાં તો જેવી રીતે જાગ્રતમાં અનુભવ કરું છું એ જ પ્રકારનો અનુભવ સ્વપ્નમાં પણ કરું છું. જેવી રીતે જાગ્રતમાં આ જોનારો એ હું છું, જોવાનો વિષય છે અને એ પ્રક્રિયા થાય છે. એવી જ પ્રક્રિયા સ્વપ્ન અવસ્થામાં પણ થાય છે કે નહીં? એ જ અવસ્થામાં જ્યારે એને આધારે હું જોઉં તો એમાં પણ આ જ પ્રક્રિયા છે. જેવી જાગ્રત અવસ્થામાં પ્રક્રિયા છે એવી જ રીતે સ્વપ્ન અવસ્થામાં પણ આ પ્રક્રિયા છે. એટલે ત્રિપુટી જે છે એ જાગ્રત અવસ્થામાં પણ છે અને સ્વપ્ન અવસ્થામાં પણ છે જ. એટલે વિશેષ ભાન જે છે એ જ્યાં અંતઃકરણ છે ત્યાં એ વિશેષ ભાન, વિશેષ ચૈતન્ય છે. પણ એ વિશેષ ચૈતન્ય જ્યારે નથી ત્યાં સામાન્ય ચૈતન્ય છે કે નહીં? વિશેષ ચૈતન્ય નથી ત્યારે સામાન્ય ચૈતન્ય તો છે જ. અને એ કઈ રીતે પ્રગટ થાય છે? હું છું, આ છે જેને સત અને ચિત્ત કહીએ. તો એ જ રીતે આત્મતત્વ અહીંયા શું કહે છે? શયાનો યાતિ સર્વતઃ. પોતે કેવો છે? પોતાના સ્થાનમાં છે, પોતાના સ્વરૂપમાં છે. સ્વરૂપમાં રહીને જ એ બધે જ ક્યાં ગયો છે? બધે જ ફેલાઈ ગયો છે. સર્વતઃ, સર્વતઃ ફેલાઈ ગયો છે. કઈ રીતે? રૂપને આધારે. બધે જ શું છે? રૂપ છે. અને એ રૂપ જે જ્યાં જ્યાં રૂપ છે ત્યાં ત્યાં સામાન્ય ચૈતન્ય છે અને વિશેષ ચૈતન્ય પણ છે. પણ આપણે વિશેષ ચૈતન્ય, આ વિશેષ જે છે એને જ ગ્રહણ કરીએ છીએ. એટલે સામાન્યને શું કરીએ છીએ? સામાન્યને નિગ્લેક્ટ કરીએ છીએ, એને અવગણના કરીએ છીએ. એટલે જ્યારે આપણે કહીએ આ પેન છે તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? પેન ઉપર છે. આ છે એની પર દ્રષ્ટિ નથી જતી હોતી. આપણે ગ્રહણ શેને કરીએ છીએ? આ વિશેષ જે છે એને જ ગ્રહણ કરીએ છીએ. પણ ત્યાં સામાન્ય રહેલું જ છે. એટલે એ સામાન્ય જે છે એને આધારે જ્યારે જોઈએ તો વિશેષ ક્યાં છે? વિશેષ ક્યાં છે? આ જગત છે ત્યાં વિશેષ છે. અને જગત ક્યાં છે? જગત ક્યાં છે? કેટલું છે? કેવું છે? જગત આપણે કહીએ જગત એટલે એક જગત, એવું કહેવાય? જગત એટલે અનેકતા છે, વિવિધતા છે. માં શું છે? અનેકતા છે, વિવિધતા છે. અને અનેકતા અને વિવિધ ક્યાં 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 છે? જગતનું નિરૂપણ કરવા જઈએ તો સંભવિત છે ખરું? કેટલું છે ત્યાં? અનેકત્વ આપણે કહીએ છીએ, પણ એ અનેકત્વ આપણી બુદ્ધિ ગ્રહણ કરી શકે? આપણે એક 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 વસ્તુને કહેવા જોઈએ આ છે, આ છે, આ છે, આ છે, કેટલું કહી શકીએ આપણે? એનો કોઈ પાર આવે નહીં. એટલે ત્યાં કહ્યું છે ને શિવ મહિમ્ન સ્તોત્રમાં જે વાત કરી છે કે આપનો મહિમા અનેક, સરસ્વતી પોતે જ લખે અને છતાં પણ એને વર્ણવી શકે નહીં. અસિત ગિરિ સમમ સ્યાત કચ્ચલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પુત્ર મુરવી.
યતિ ગૃહીત્વા શારદા સર્વકાલે, સર્વકાળે સ્વયં સરસ્વતી પણ લખે આપના મહિમાને, આપના આ રૂપનું વર્ણન કરવા જાય તો એ ક્યારેય એ થઈ શકે નહીં. કેમ? કારણ કે જગત જે છે કેવું છે? અનેકત્વ છે અને એમાં વિવિધતા છે. પણ એ જે કંઈ વિવિધતા અને અનેકત્વ છે ત્યાં એક વસ્તુ સામાન્ય રહેલી છે. અને એ સામાન્યને ઓળખી લઈએ, એ જે છે અને ભાસે છે, સત અને ચિત્ત આસ્પેક્ટને જે ઓળખી લઈએ, દરેક નામરૂપની પાછળ છે જ, એને ઓળખી લઈએ તો રૂપ ગમે તેટલા હોય. પણ આપણે શું કર્યું? બધા જ રૂપને જાણે કે ઓળખી લીધા. બરાબર ને? બધા જ રૂપને ઓળખી લીધા. બધું જ જે કંઈ છે બધાને જાણી લીધું. કઈ રીતે જાણી લીધું? સામાન્ય જે છે એને આધારે. એટલે છે ક્યાં છે? દરેક નામની પાછળ છે, રૂપની પાછળ છે, એને ઓળખી લીધું. તો એ ત્યાં ઓળખી લીધું, સામાન્ય જે છે એને ઓળખી લીધું. પરિણામે શું છે? શયાનઃ. શયાનઃ એટલે શું છે? પછી બધાને ઓળખવાની જરૂર પડે ખરી? બધાને ઓળખવાની જરૂર પડે નહીં. જાણે કે બધું જ જણાઈ ગયું. એકને ઓળખી લીધું, ઓળખવા જેવું છે એને ઓળખી લીધું એટલે એ સૂઈ ગયો. જાણે કે શયાનઃ યાતિ સર્વતઃ. બધું જ એને શું થાય છે? એ બધાનું જ ભાન જાણે કે થઈ ગયું. કેમ? કારણ કે જ્યાં જ્યાં જુએ ત્યાં કોને જુએ છે? એ રૂપનું દર્શન નથી, પણ રૂપની પાછળ જે અભિવ્યક્ત થાય છે શું છે? એ સામાન્ય સત્તા, સામાન્ય ચૈતન્ય, ત્યાં એની દ્રષ્ટિ છે. તો ત્યાં એ ઓળખે છે કે નહીં? જ્યાં જ્યાં નજર જાય ત્યાં શું છે? એક જ વસ્તુ છે. સામાન્ય રીતે સર્વમાં એક જ રહેલું છે. તો વિશેષને જાણવાની આવશ્યકતા રહેતી નથી. એટલે અહીંયા કહે છે શયાનઃ યાતિ સર્વતઃ. બધાને જાણે કે કવર કરી લીધું, એકનું ભાન થયું, એકને જાણી લીધું. તો પેલો સૂતો જ બધે પહોંચી ગયો. અને પોસિબલ છે કે નહીં? એટલે આ જે શબ્દો જે છે શયાનો યાતિ સર્વતઃ, કેવી રીતે એને ગ્રહણ કરવાના? તો શયાનઃ શબ્દ તો આપણને ખબર છે કે સૂતો અને બધે જતો રહ્યો, તો બધે ફેલાઈ ગયો. એ કેવી રીતે સંભવિત છે? એટલે આ શબ્દોનો આધાર લઈ અને શ્રુતિ આપણને જે સૂક્ષ્મ વસ્તુ છે એના તરફ દોરી જાય છે. એટલે આત્મતત્વ કેવું છે? એ સૂક્ષ્મ છે. એને જાણવું એ સામાન્ય બુદ્ધિ હોય એનાથી સંભવિત નથી. એટલે એને માટે જે બુદ્ધિ હોવી જોઈએ, કેવી હોવી જોઈએ? તો કે એકાગ્ર હોવી જોઈએ, નિર્મળ હોવી જોઈએ. એટલે અંતઃકરણ નિર્મળ હોવું જોઈએ. અને તો આ સૂક્ષ્મ વસ્તુને એ ગ્રહણ કરી શકે. એટલા માટે શ્રુતિ આવા વિરોધાભાસી શબ્દોનો પ્રયોગ કરે છે. શું કહે છે? કે આસીનઃ દૂરમ વ્રજતિ, શયાનઃ યાતિ સર્વતઃ. અને આ જ વસ્તુ આ જાણી શકતો નથી. કોણ નથી જાણી શકતો? એટલે એ બીજી લાઈનમાં બતાવ્યું છે. શું કહે છે? કસ્તમ મદામદં દેવમ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. કસ્તમ કહ તમ આત્માનમ. કહ કોણ જાણી શકે? મદામદમ દેવમ. મદામદમ, મદ અને અમદ. આજે આત્મદેવ છે, દેવને જાણી શકતો નથી. કોણ જાણી શકતો નથી? મદામદમ, મદ અને અમદ. મદ એટલે હર્ષ અને અમદ એટલે અહર્ષ. અને શું કહેવાય? કે મદ એટલે જે સુખ અને અમદ એટલે દુઃખ. જે હંમેશા સુખમાં અને દુઃખમાં ઝોલા ખાતો હોય, અનુભવ સિદ્ધ સુખ અને દુઃખ એ જ મહત્વના હોય, તો એને માટે આ આત્મતત્વને ઓળખવું સરળ નથી.
એટલા માટે કહે છે કસ્તમ મદા મદન દેવમ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. મદ અન્યઃ એટલે મારાથી આ જુદું આત્મતત્વ છે ખરું. આત્મા એટલે હું જેને ઓળખવાનું છે એ કોને ઓળખવાનું છે? આ જગતના કોઈ વિષયને નથી ઓળખવાનું. જગતનો કોઈ વિષય હોય એ તો સ્થૂળ વસ્તુ છે, એ ઇન્દ્રિયોનો વિષય બને છે. પણ અહીંયા હું એ ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે આ આત્મતત્વ છે એ હુંથી અભિન્ન છે. બરાબર ને? જેને ઓળખવાનું છે કોણ છે? હુંથી અભિન્ન છે. અને આ જે હંમેશા સુખ અને દુઃખમાં જે અનુભવ સિદ્ધ જે ક્ષેત્ર છે એની અંદર જ જેની બુદ્ધિ પ્રવૃત્ત રહે છે એને માટે ન જ્ઞાતુમ અર્હતિ. એને જાણવું, આત્મતત્વને જાણવું એના બસની વાત નથી. એટલે એને માટે આત્મતત્વ પ્રગટ થઈ શકે નહીં. ઓકે, એટલે આ રીતે આત્મતત્વ સૂક્ષ્મ છે, એને પામવું સરળ નથી, એ અહીંયા દર્શાવે છે. ઓકે, હવે આના શબ્દો આપણે જોયેલા છે? નથી જોયા ને? જોયેલા છે સ્વામિનીજી. હા, શું કહ્યું છે? આસીનઃ આસીનઃ દૂરમ વ્રજતિ. હું માનું છું ત્યાં સુધી નથી જોયા. ઓકે, આસીનઃ શબ્દમાં શું કહ્યું છે? કયો પ્રત્યય છે? કઈ રીતનું છે? શાન જ પ્રત્યય. શાન જ પ્રત્યય છે, બરોબર. દૂરમ વ્રજતિ, તો દૂરમ જે છે, ઓકે, દૂરમ વ્રજતિ. વ્રજતિ છે એ શું છે? ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. કઈ ધાતુ હોઈ શકે? વ્રજ, બરાબર. વ્રજ એટલે જવું, વ્રજતિ, બરાબર. વ્રજતિ એટલે જાય છે. હવે દૂરમ વ્રજતિ કહ્યું છે, દૂર જાય છે. હવે દૂરમ વ્રજતિ છે એ દૂરમ મકાર છે ને. હવે આ પ્રકારનો જે પ્રયોગ હોય, દૂરમ, શીઘ્રમ, તો આ જે છે ક્રિયા વિશેષણ તરીકે વપરાયેલું છે. ક્રિયા વિશેષણ તરીકે જ્યારે કોઈ શબ્દ આવે એટલે ક્રિયા વિશેષણ એટલે શું છે? ક્રિયાને વિશેષિત કરે છે. કેમ જલ્દી જલ્દી જાય છે, ધીરે ધીરે જાય છે, દોડીને જાય છે, તે જવાની ક્રિયા છે એને શું કરે છે? વિશેષિત કરે છે. કોઈકનું માઇક ચાલુ છે, બંધ કરી દેવાય. એટલે જવાની જે ક્રિયા છે એને શું છે? વિશેષિત. એટલે આવી રીતે જ્યારે કોઈ ક્રિયાને વિશેષણ લાગે, જેને ક્રિયા વિશેષણ કહેવાય, એ ક્રિયા વિશેષણ હંમેશા ત્રીજો પુરુષ એક વચનમાં જ હોય. ત્રીજો પુરુષ નપુંસકલિંગ, નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચન. એ શેમાં હોય કે હંમેશા એ જે વિશેષણ હોય નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એક વચન, અને ક્રિયા વિશેષણ કહેવાય, જે ક્રિયાને વિશેષિત કરે. એટલે આસીનઃ દૂરમ વ્રજતિ. આસીનઃ શાન જ પ્રત્યય છે, બેઠા બેઠા જ. એટલે વર્તમાન કાળની ક્રિયા દર્શાવે છે કે બેઠા બેઠા જ એ દૂર જાય છે. શયાનઃ યાતિ સર્વતઃ, અને શયાનઃ એટલે સૂતા સૂતા જ. શિંગ ધાતુ છે, ફરી પાછું શાન જ પ્રત્યય. અને યાતિ, યાતિ એ શું છે? અવ્યય છે. યાતિ એ ક્રિયાપદ છે, બરાબર. ક્રિયાપદ છે. એમાં યા ગતૌ, યા યાતિ, યા ધાતુ છે અને યાતિ, બરાબર. અને અમુક વખત ઈણ ધાતુ હોય, ઈણ ધાતુમાંથી પણ યાતિ શબ્દ બનતો હોય છે. એટલે અહીંયા યાતિ એટલે યા ધાતુ લઈ શકીએ, ઈણ ધાતુ પણ લઈ શકીએ જવાના અર્થમાં. યાતિ સર્વતઃ, તો સર્વ અને એને પ્રત્યય લાગ્યો છે. કયો પ્રત્યય છે? તસીલ પ્રત્યય છે. એટલે સર્વતઃ, તસીલ પ્રત્યય લાગે છે. સર્વતઃ એટલે સર્વ રીતે, બરાબર. સર્વતઃ એટલે સર્વમાં અને સર્વ રૂપે,
આપણે એવી રીતે જોઈ શકીએ. યાતિ સર્વતઃ. પછી આગળ છે કહ તમ. કસ્તમ એટલે શું છે? કહ તમ. તમ. તો કહ એ શું છે? કિમનું પ્રથમા એક વચન. કિમનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે અને પુલ્લિંગમાં થાય. બરાબર? કહ. અને તમ છે તદનું તદનું દ્વિતીય દ્વિતીય એક વચન. વિભક્તિ એક વચન છે. બરાબર? કહ તમ મદામદન દેવમ. હવે મદામદન એ સમાસ છે. મદન ચ અમદન ચ. અથવા તો આપણે કહીએ મદ અમદન ચ. મદ અને અમદ કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ. બરોબર? મદામદન ચ દેવમ. દેવમ દેવમ દ્વિતીય વિભક્તિ એક વચન. દેવમ મદ અન્યઃ. હવે મદ અન્યઃ આપણે આ શબ્દ જોયેલો હતો. અસ્મત શબ્દનું મત એ શોર્ટ ફોર્મ થાય છે. અસ્મત શબ્દમાં મત શોર્ટ ફોર્મ થાય છે. મદ અન્યઃ એનો અર્થ થાય છે મારાથી અન્ય. હવે મારાથી અન્ય એટલે કઈ વિભક્તિ હોઈ શકે? મત. થી હોય તો હા, પંચમી વિભક્તિ. પંચમી પાંચમી વિભક્તિ. બરોબર? જ્યાંથી છૂટું પડે. શું છે? છૂટું પડે. બે વસ્તુ હોય અને છૂટું પડતું હોય તો મદ અન્ય હોય એટલે મારાથી જુદું. જ્ઞાતુમ અર્હતિ. જ્ઞાતુમ એમાં જ્ઞા ધાતુને તુમન પ્રત્યય લાગ્યો છે. જાણવા યોગ્ય. જ્ઞાતુમ અર્હતિ. અર્હતિ એ શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ છે. અર્હ ધાતુ છે અને તી પ્રત્યય લાગે છે. અર્હતિ. જ્ઞાતુમ અર્હતિ. અર્હ એટલે યોગ્ય. બરાબર? આ પ્રમાણે એ છે. ઓકે, હવે ભાષ્ય જોઈએ. બરોબર? હા નવીનભાઈ, રિપીટ કરજો, હું બોલું છું. આસીનઃ આસીનઃ અવસ્થિતઃ અવસ્થિતઃ અચલઃ અચલઃ એવ એવ સન દૂરમ વ્રજતિ સંદુરમ વ્રજતિ શયાનઃ શયાનઃ યાતિ સર્વતઃ યાતિ સર્વતઃ એવમ અસૌ એવમ અસૌ આત્મા દેવઃ આત્મા દેવઃ મદામદઃ મદામદઃ સમદો મદશ્ચ સમદો મદશ્ચ સહર્ષો હર્ષશ્ચ સહર્ષો હર્ષશ્ચ વિરુદ્ધ ધર્મવાન વિરુદ્ધ ધર્મવાન અતઃ અતઃ અશક્યત્વાત અશક્યત્વાत् જ્ઞાતુમ જ્ઞાતુમ કસ્તમ મદામદમ અસ્તુમ મદામદમ દેવમ દેવમ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. વેરી ગુડ. ઓકે, શું કહે છે આમાં? આસીનઃ ભગવાન ભાષ્યકારે એનો અર્થ આપ્યો. આસીનઃ એનો અર્થ શું આપ્યો? અવસ્થિતઃ. બીજો ફરી પાછો નવીન અચ્છા. માઇક બંધ કરવાનું. શું છે આસીનઃ? એ શબ્દનો અર્થ આપ્યો છે અવસ્થિતઃ. ફરી પાછો બીજો શબ્દ આપણને વધારે સ્પષ્ટ થાય એટલા માટે ફરી પાછો બીજો શબ્દ શું છે? અચલઃ. અચલઃ એવ સન. આસીનઃ અવસ્થિતઃ અચલઃ એવ સન. ત્યાં સુધીનું બરોબર? આસીનઃ દૂરમ વ્રજતિ. તો આસીનઃ શબ્દનો અર્થ આ પ્રમાણે કર્યો. આસીનઃ એટલે શું છે? અવસ્થિતઃ. અવસ્થિત એટલે શું છે? એક સ્થાનમાં જે છે, ઉપલબ્ધ છે, એક સ્થાનમાં જે રહેલો છે, અવસ્થિત. અને કેવી રીતે રહેલો છે? અચલઃ, જેમાં કંઈ પણ ચલાયમાન નથી. એનો અર્થ શું છે? કે આ જે આત્મતત્વ કેવું છે? જડ છે.
એવું કહી શકીએ? આત્મા જળ છે એવું કહી શકીએ નહીં. સામાન્ય રીતે શું હોય? જળ વસ્તુ હોય એ ચલાયમાન થાય નહીં. પણ અહીંયા આત્મતત્વ છે એને જળ કહી શકાય નહીં. પણ આત્મતત્વ ક્યાં છે? અવસ્થિત. અવસ્થિત ક્યાં છે? આસીન. ક્યાં શોધવા જવાનું એને? હુંને ક્યાં શોધવા જવાનો? જગતમાં શોધવા જવાનો? મનમાં શોધવા જવાનો? ઇન્દ્રિયોમાં શોધવા જવાનો? ક્યાં શોધવા જવાનો? આસીન. એ તો હું તો છે જ કે નહીં? એમાં ચલાયમાન થાય છે ખરું કે હું નાનો થઈ ગયો, મોટો થઈ ગયો, એમાં હું જે છે એનો ક્ષય થઈ ગયો, ઓછો થઈ ગયો, વધી ગયો, એવું બધું છે હુંમાં? એ બધું કાંઈ છે નહીં. એ તો કેવો છે? અચલ. એમાં કાંઈ ફેરફાર થતો નથી. ક્યાં છે? હું તો એના સ્થાનમાં છે જ. એટલે આસીન અવસ્થિત અચલ એવ સન. અચલ એવ આવું હોય ને સન. સન એટલે હોય ને. સન શબ્દ છે અસ ધાતુનું શત્રુ પ્રત્યય લાગીને રૂપ બનેલું છે. બરાબર? શત્રુ પ્રત્યય લાગે અસ ધાતુને અજતો રહે અને પછી સત રહે. અને સતનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય સન પુલ્લિંગમાં. એમાં સ્ત્રીલિંગ હોય તો સત છે એમાં ઈ કાર એમાં ઉમેરાય એટલે શું થાય? સતી. બરાબર? સતી થઈ જાય. પુલ્લિંગમાં શું છે? પ્રાતિપદિક સત છે. પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચન થાય સન. પણ સ્ત્રીલિંગ શબ્દ હોય તો સતમાં ઈકાર ઉમેરાય સતી. અને સતી પછી નદી પ્રમાણે તો સતી પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? સતી. નદીની જેમ નદી, નદ્યૌ, નદ્ય. તો સતી શબ્દ છે એ પણ કેવી રીતે આવ્યો છે? અસ ધાતુને શત્રુ પ્રત્યે લાગીને. આ જે છે અમુક વસ્તુ આપણે લખી લેવાની અને આપણે શું થાય કે વારંવાર 2-4 વખત આવું આવે અને જોઈએ ફરી વખત એનું નોટ જોઈએ તો આપણા મનમાં બેસી જાય. કારણ કે આ સન જે છે વારંવાર આવતું હોય છે. આવું હોય ને વર્તમાન કાળનું રૂપ. શત્રુ પ્રત્યે છે શું છે? વર્તમાન કાળનું રૂપ બતાવે છે. એટલે આસીન અવસ્થિત અચલ એવ સન. આવું હોય ને શું છે? દૂરમ વ્રજતી. એ ક્યાં જાય છે? દૂર જતો રહે છે. એક જ સ્થાનમાં રહી અને દૂર જતો રહે છે. શયાન યાતિ સર્વતઃ. આગળ શું કહે છે? શયાન યાતિ. શયાન ફરી પાછું શાન જ પ્રત્યય છે એટલે સૂતા સૂતા જ યાતિ જતો રહે છે. ક્યાં છે? સર્વતઃ. આ શબ્દો જે છે એ મંત્રમાં છે જ. હવે આગળ શું કહે છે? સર્વતઃ એવમ અસૌ આત્મા. એવમ એટલે આ પ્રકારનો, અસૌ આત્મા. અસૌ આત્મા એટલે શું છે? આ આત્મા. તો અસૌ એ જે છે પ્રાતિપદિક ખ્યાલ આવે છે કોઈને? અસૌ પુલ્લિંગ છે. આત્મા શબ્દ પુલ્લિંગ છે અને એને અસૌ કહ્યું છે. આ આત્મા. તો પ્રાતિપદિક શું છે? અદસ શબ્દ. અદસ શબ્દ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેમાં અસૌ થાય છે. બરાબર? પ્રથમા વિભક્તિ એક વચન. અસૌ આત્મા એવમ. એવમ એટલે આ પ્રકારે. એવમ એ શું છે? એવમ અવ્યય છે. બરોબર? એવમ એનો અર્થ શું થાય? આ પ્રકારે. એવમ અસૌ આત્મા. આ આત્મા. પછી એને જ માટે શું કહ્યું છે? આત્મા એ કોણ છે? દેવ. દેવ. દેવ કેમ કહ્યું છે? આત્મા સ્વયં પ્રકાશિત છે. દેવ માં દિવ ધાતુમાંથી દેવ શબ્દ બન્યો છે. દિવ ધાતુમાંથી દેવ શબ્દ બન્યો છે અને દિવ ધાતુનો અર્થ શું થાય છે? પ્રકાશના અર્થમાં છે. એટલે દેવ એટલે શું છે? જે પ્રકાશિત છે. જેને પ્રકાશિત કરવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. આત્મતત્વ કેવું છે? સ્વયં પ્રકાશિત છે.
એટલે આત્મા દેવઃ. આત્મા શબ્દ પુલ્લિંગ છે, પ્રથમા વિભક્તિમાં છે, એટલે દેવઃ શબ્દ પણ પ્રથમા વિભક્તિમાં છે, એક વચન. બરાબર? એટલે અસૌ એવમ એ અવ્યય છે. અસૌ પ્રથમા વિભક્તિ એક વચન, આત્મા પ્રથમા વિભક્તિ એક વચન, દેવઃ એ પણ પ્રથમા વિભક્તિ એક વચન. એક જ વસ્તુને દર્શાવે છે. મદામદઃ. મદામદઃ એ શબ્દ છે મદ અને અમદ, એને હવે દર્શાવે છે, મંત્રનો શબ્દ છે અને એના વિશે શું કહે છે? સમદઃ અમદઃ. મદામદ એટલે શું છે? સમદઃ અને અમદઃ. આ ફરી પાછું એને વધારે વિશેષ એનો અર્થ આપે છે. શું કહે છે? સહર્ષ અહર્ષ. એટલે સહર્ષ એટલે શું છે? હર્ષ સાથે, અને અહર્ષ એટલે હર્ષ રહિત. બરાબર? એટલે આ મદામદઃ શબ્દને શંકરાચાર્ય શું કહે છે? સમદઃ અમદઃ. મદ સહિત અને અમદ એટલે મદ રહિત. અને સહર્ષ અહર્ષ, અહર્ષ અને ચ. બરાબર? એટલે સહર્ષ એટલે શું છે? જ્યાં સુખ છે, અને અહર્ષ એટલે શું છે? જ્યાં સુખ નથી. સહર્ષ અહર્ષ ચ. પછી આગળ શું કહે છે? વિરુદ્ધ ધર્મવાન. આ બંને કેવા છે? સહર્ષ અને અહર્ષ એ બંને વિરુદ્ધ ધર્મવાન. હવે એ વિરુદ્ધ ધર્મવાન, વાન છે એટલે જેવી રીતે ધનવાન, બુદ્ધિમાન, તો વાન એટલે શું દર્શાવે છે? ધનવાન એટલે મતુ પ્રત્યે મતુ. મતુ પ્રત્યે. અને શું દર્શાવે છે? અર્થ શું થાય? ધનવાન એટલે ધનવાન ધની 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 થાય, ધનથી યુક્ત. એટલે ધન. જેની પાસે ધન છે એને શું કહીએ? મતુ પ્રત્યય. કયા અર્થમાં છે? પાસે હોવું. તદ અસ્ય અસ્તિ. જેની પાસે હોય. એટલે જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય. જેની પાસે બુદ્ધિ હોય એને બુદ્ધિમાન. બુદ્ધિમાન કહેવાય. હોય તો, ના હોય તો. એટલે આજે છે અહીંયા શું છે? વિરુદ્ધ ધર્મવાન. આ ધર્મથી યુક્ત છે, જેની પાસે આ ધર્મ છે. કયા ધર્મ છે? હર્ષ અને અહર્ષ. આ વિરુદ્ધ ધર્મ. એટલે જેની પાસે હર્ષ છે અને જેની પાસે અહર્ષ છે. એનો અર્થ શું થાય? હર્ષ છે અર્થાત સુખી છે, અને શું કહીએ? જેની પાસે સુખ છે અને બીજાની પાસે સુખ નથી. એટલે બીજાની પાસે સુખ નથી એટલે શું છે? દુઃખ છે. બરાબર? એકની પાસે સુખ છે અને બીજાની પાસે દુઃખ છે. અને એવો જે છે, જે સુખ અને દુઃખ જેની પાસે રહે છે, એને માટે શું કહે છે? વિરુદ્ધ ધર્મવાન. અતઃ અશક્યત્વાદ જ્ઞાતુમ. અતઃ માટે. અતઃ એટલે માટે. અશક્યત્વાદ શક્ય ન હોય ને, પંચમી વિભક્તિ હેતુ, એને માટે શક્ય છે નહીં. શું શક્ય નથી? જ્ઞાતુમ જાણવું એને માટે શક્ય નથી. કોને માટે? જે ધનવાન છે એને માટે. એવું કહ્યું છે? શું કહ્યું છે? હર્ષ અહર્ષ. જે હર્ષ અને અહર્ષથી યુક્ત છે, એટલે જે સુખ અને દુઃખથી યુક્ત છે. તો સુખ અને દુઃખથી યુક્ત એવો કોણ હોય? જે અનુભવાય છે એની અંદર જ પેલો જે રહે છે. બરાબર ને? અનુભવાતું સુખ, અનુભવાતું દુઃખ એની અંદર, એનાથી યુક્ત છે. એટલે પોતાને કેવો માને છે? હું સુખી છું. બીજું શું કે? હું દુઃખી છું. પણ જે સુખી છે, જે કહે છે હું સુખી છું, એ કાયમ એવું જ કહે છે? કાયમ તો ના કહી શકે. ફરી પાછું શું થાય છે? હું દુઃખી છું. અને હું દુઃખી છું કહે છે, કાયમ એવું જ કહે છે? એવું કહેતો નથી. ફરી પાછો સુખી. એટલે હું સુખી, દુઃખી, સુખી, દુઃખી. ક્યારે? કેટલો વખત?
કેટલો વખત સુખી દુખી સુખી દુખી સુખી દુખી? જ્યાં સુધી વિવેક હવે સમજણ ના પડે ત્યાં એટલે જાગ્રત અવસ્થામાં સુખી દુખી થાય છે, સ્વપ્ન અવસ્થામાં સુખી દુખી નથી થતો કે થાય છે? સ્વપ્ન અવસ્થામાં સ્વપ્નમાં સુખ થાય કે ના થાય? સ્વપ્નમાં સુખ થાય, સપનું એવું આવે તો નહીં તો દુઃખી થઈ જાય. હા. એવું થાય. અને સુષુપ્તિમાં કઈ કઈ નહીં. ના થાય. ત્યાં કઈ નથી. બરાબર, સુષુપ્તિમાં કાંઈ નથી. પણ સુષુપ્તિમાં આપણને કોઈ સમસ્યા છે ખરી? કોઈ સમસ્યા નથી. નથી. કંઈ વળગે છે ખરું સુષુપ્તિમાં? ના અને કંઈ એનાથી આપણે એના વગર ના ચાલે એવું છે સુષુપ્તિમાં? ના ક્યારે છે આ બધું એના વગર ના ચાલે? એ તો જાગ્રત અવસ્થામાં છે. જાગ્રત અવસ્થામાં. બરાબર ને? એની સાથે નહીં ચાલે તો એ પણ આ અવસ્થામાં છે. એટલે જે સુખ અને દુઃખ એ જે છે એની અંદર જે ઝોલા ખાતો હોય, એ જે છે એમાં જ જેનું મન પ્રવૃત્ત રહેતું હોય, એટલે જાગ્રત અવસ્થામાં છે. પણ એનો અર્થ એવું નથી કે જાગ્રત અવસ્થામાં હંમેશા સુખ અને દુઃખ એવી જ સ્થિતિ રહે છે એવું આપણે કહી શકીએ નહીં. જાગ્રત અવસ્થામાં સુખી અને દુઃખી રહે છે, પણ જાગ્રત અવસ્થામાં હંમેશા એવી જ સ્થિતિ રહે છે એવું કહી શકાય નહીં. કેમ? નહીં તો મોક્ષ સંભવિત બને નહીં. મોક્ષ ક્યારે જોઈએ છે આપણને? મુક્તિ ક્યારે જોઈએ છે? આજે સુખ અને દુઃખી પેલો જે ધર્મવાન એમાંથી એને મુક્ત થવું છે કે નહીં? એને મુક્ત થવું છે. ક્યારે થવું છે? સુષુપ્તિમાં. એ તો થાય છે જ. ક્યારે થવું છે? જાગ્રત અવસ્થામાં. એટલે જાગ્રત અવસ્થામાં જેનું મન આ સુખ અને દુઃખમાં અટવાયેલું છે એને માટે આ આત્મતત્વને સમજવું સરળ નથી. એટલે જેનું મન આ અનુભવાતા સુખ અને દુઃખથી ઉપર ઉઠેલું છે, એનો અર્થ શું થાય કે સુખ અને દુઃખ જે અનુભવનું ક્ષેત્ર છે એને એ મહત્વ આપતો નથી. પણ જેને કારણે સુખ થાય છે, જેને કારણે જે દુઃખ થાય છે, એ સુખ અને દુઃખને પ્રગટ કરનાર એ કોણ છે? સુખ અને દુઃખને પ્રગટ કરનાર કોણ છે? હું છું. અને એની તરફ દ્રષ્ટિ જે કરે છે એ વિવેક કરી શકે છે. એને માટે શું છે? જાણવું સરળ છે. પણ જે સુખ અને દુઃખની ઉપર જ દ્રષ્ટિ છે જેની, એને માટે આ જાણવું સરળ નથી. એટલે વિરુદ્ધ ધર્મવાન અતઃ અશક્યત્વાત જ્ઞાતુમ. ને પછી કસ્તમ મદામદન દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. સેમ વસ્તુ અહીંયા મૂકી દીધેલી છે. એટલે કહતમ દેવમ. હવે અહીંયા કહ એટલે પ્રથમા વિભક્તિ એક વચન, બરોબર. પછી તમ એ શું છે? દ્વિતીય વિભક્તિ એક વચન. મદામદમ એ શું છે? મદામદન દેવમ. મદામદમ દેવમ દ્વિતીય વિભક્તિ એક વચન, બરાબર. જાણવાનો વિષય. કહ એટલે કોણ? જાણવા વાળો. કોણ જાણવા વાળો? આ દેવને. કયો દેવ જે છે? મદ અને અમદથી પર છે. કોણ છે? આ હર્ષ અને અહર્ષથી આજે આ અન્ય છે. મદ અન્ય છે. મદ અન્ય મારાથી જુદો એવો. જ્ઞાતુમ અર્હતિ. કોણ એને જાણી શકે? અર્થાત આત્મ સ્વરૂપ જે છે જેમાં મદ અને અમદ છે નહીં. જે મદ અને અમદમાં જ જે ફર્યા કરે છે એને માટે આને જાણવું એ સંભવિત નથી. બરાબર. એ પ્રમાણે અહીંયા કહે છે મદામદન દેવમ મદ અન્ય કહ જ્ઞાતુમ અર્હતિ. મદ અન્ય કહ જ્ઞાતુમ અર્હતિ એટલે આત્મતત્વ જે છે જાણનારો, જેને જાણવાનું છે એનાથી એ જુદો નથી. શું છે?
મદ અન્યઃ એટલે આ જે દેવ જે આત્મતત્વ છે જેને જાણવાનું છે એ કોણ છે? મદ અન્યઃ, હુંથી અભિન્ન છે. અને એને કોણ જાણી શકે? તો કે જે મદ અને અમદથી જે અન્ય એવું આત્મતત્વ છે એને કોણ જાણી શકે? તો જે સુખી અને દુઃખી એ થતો નથી, સુખી અને દુઃખમાં અટવાયેલો નથી. સુખી દુઃખી થતો નથી એવું ના કહેવાય, પણ સુખ અનુભવાતું સુખ અને અનુભવાતું દુઃખ એનાથી જ જે હંમેશા યુક્ત છે એ એને જાણી શકતો નથી. પણ એ સુખ અને દુઃખને જે પ્રગટ કરનાર છે, કોણ પ્રગટ કરે છે? એના તરફ જેની દ્રષ્ટિ જાય છે. સુખ અને દુઃખ કોણ પ્રગટ કરે છે? હું પ્રગટ કરું છું. અને એવો જે વિવેક કરી શકે છે એ આત્મતત્વને જાણી શકે છે. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા આ મંત્રમાં દર્શાવેલું છે. ઓકે, આગળ જે છે ભગવાન ભાષ્યકાર આ જ વસ્તુને આગળ વધારે ક્લેરિફિકેશન આપે છે, આને જ સમજાવે છે. ઓકે, એ વાંચીએ આપણે. ચંદ્રિકાબેન, કંઈક અવાજ આવે છે તમારે ત્યાં. બાજુમાં ચાલુ છે, ચૈત્ર મહિનો ચાલુ છે ને એટલે. બરાબર, કંઈ નહીં, એટલે રહેવા તો તમે બીજા કોઈ. ઓકે, હર્ષાબેન પુસ્તક છે ને? હા છે. ઓકે. અસ્મદા દેહે અસ્મદા દેહે એવ એવ સૂક્ષ્મ બુદ્ધેહે સૂક્ષ્મ બુદ્ધેઃ પંડિતસ્ય પંડિતસ્ય સુવિજ્ઞેયઃ સુવિજ્ઞેયઃ અયમ આત્મા અયમ આત્મા સ્થિતિ ગતિ સ્થિતિ ગતિ નિત્યાનિત્ય નિત્યાનિત્ય આદિ વિરુદ્ધ આદિ વિરુદ્ધ અનેક ધર્મ અનેક ધર્મ ઉપાધિકત્વાત 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 ઉપાધિકત્વા કત્વાત તકાર અથવા દકાર. ઉપાધિકત્વાદ. ઓકે, હવે આ અહીંયા સુધીનો આ એક શબ્દ છે, સમાસ છે. ઓકે, એટલે હવે ધીરે ધીરે તમે આખો શબ્દ હું બોલું છું અને ધીરે ધીરે બોલજો. ઓકે, એટલે સ્થિતિ ગતિ નિત્યાનિત્યાદિ વિરુદ્ધાનેક ધર્મોપાધિકત્વાત. બોલો. હું બોલું? હાજી. સ્થિતિ ગતિ નિત્યાની નિત્યાનિત્યાદિ. સોરી, સ્થિતિ ગતિ નિત્યાનિત્યાદિ જે લખ્યું છે જ નિત્યાદિ ઇવી વિરુદ્ધાનેક ધર્મો ઉપાધિકત્વા વિરુદ્ધ. ઓકે, વાંધો નહીં. વિરુદ્ધ ધર્મોપાધિકત્વાત. પછી આગળ વાંચો. વિરુદ્ધ ધર્મવત. વિરુદ્ધ ધર્મવત. વિરુદ્ધ ધર્મવત. વિરુદ્ધ ધર્મવત્વાત. વિરુદ્ધ ધર્મવત્વાત. વિશ્વરૂપઃ ઇવ. વિશ્વરૂપ ઇવ. ચિંતામણિવત. ચિંતામણિવત અવભાસતે. અવભાસતે. અતઃ અતઃ દુર્વિજ્ઞેયત્વં દુર્વિજ્ઞેયત્વં દર્શયતિ. દર્શયતિ. કસ્તમ મદન્યો જ્ઞાતુમ કસ્તમ મદન્યો જ્ઞાતુમ અર્હતિ ઇતિ. અર્હતિ ઇતિ. એટલે અહીંયા જે સૂક્ષ્મ બુદ્ધિવાળું જે છે પંડિત, એને માટે સુવિજ્ઞેય એટલે એ જાણી શકવાને સમર્થ છે. પણ દુર્વિજ્ઞેય છે. કોને માટે દુર્વિજ્ઞેય છે? તો જે મદામદ, જે મંત્રમાં દર્શાવેલું છે, જે સુખ અને દુઃખમાં જે ઝોલા ખાયા કરે છે, અનુભવને જ સત્ય માની અને જીવન જીવે છે, વિવેક કરતો નથી, એને માટે આ જાણવું સરળ નથી.
એટલે દુર્વિજ્ઞેય છે. અને એ કેવી રીતે દુર્વિજ્ઞેય છે એને સરસ રીતે અહીંયા સમજાવ્યું છે. ઓકે, એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.